તેની પરિસ્થિતિ કેવી થાય? એક તો વાંદરું હતું ને પાછો વીસી કરડે. એક તો વાંદરું તો હતું જ, એમાં પાછો વીસી કરડે, અને એમાં ભૂલથી છે ડૉક્ટર દવાને બદલે દારૂ ઉપાઈ દે, અને એ વાંદરું બાયણે નીકળે ને તો એને ભૂત વર્ગે. વાંદરું હતું, એમાં વીસી કરડ્યો, એમાં દારૂ પીધો ને બાયણે નીકળ્યું, તે પાછો ભૂત વરી ગયું. એની જે પરિસ્થિતિ થાય ને એ પરિસ્થિતિ આની થાય. મરકટ છે સુરાપાનમ પુનિવૃષક દંશનમ. બહુ જીરવું આકરું છે. જવાનીનો તા અને એમાં પદ પ્રતિષ્ઠા બધું ભેરું થાય ને, બહુ આકરું છે. જવાનીનો તાવ બાપ જાળવી જાય તો મદ. છેલ્લે વાત કરી દઉં, ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો. બળભદ્રે કૃષ્ણને કીધું, કૃષ્ણ આ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે. કૃષ્ણને વાર એ નહીં વરે. કેમ? દ્વારિકામાં હતા ને તે મેં રાડ્યું નાખીને કીધું તો કે આ દુઆ ભૂતળાના પેટમાં નાખવામાં, હાથીના પેટમાં બોલે, આ હાથીના પેટમાં બોલે, આ ભૂતળાના પેટમાં નાખો. હા, આમાં કોઈની બંધાણ હોય તો હું એમ નથી કહેતો મૂકી દેજો, હું નથી કહેતો, કારણ કે કેટલું મૂકવું કઠણ છે એ તો સૌને ખબર હોય. હું એમને તો મૂકી દેજો, પણ એક તારણ તરીકે વિનંતી કરું, નવા મંડળ ન ઊભા કરતા, નવા ન ઊભા કરતા. નવા તૈયાર થતા હોય ને એને કહે બાપ અમારા થતા થઈ ગયું છે, તમે આમાં આવો, આ કર્યા જેવું નથી. ના પાડી બહુ બળભદ્ર મેં, ભૂતળાના પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. પછી કૃષ્ણે કીધું તમે શું કરવા જોવો છો? તમે શું કરવા જોવો? કે તું નથી જોતો? તું નથી જોતો કે મારે તો કોકની રાહ છે, મારે હજી કોકની વાટ છે. તમે વ્યાજ આવ ક્યાં? જો 3 નદી ભેરી થઈ, આમથી સરસ્વતી આવી, આમથી કપિલા આવી, આમથી હિરણ આવી, આમથી હિરણ નદી આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ક્યારેક આવો સોમનાથ દર્શન કરવા તો જાયજો ત્રિવેણી સંગમે, સ્નાન કરી દો. 3 નદીઓ ભેરીઓ થયું છે, સરસ્વતી, હિરણ અને કપિલા. ત્રિવેણી સંગમ છે, આમાં વ્યાજ આવ. અને બળભદ્ર શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ત્રિવેણી સંગમને માલિક વૈયા ગયા. અને એ વખતે ભાલકાને પીપરે પગમાંથી પગ ચડાવી અને બેઠો તો, અને સનાનાન કરતો તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, અને વિંધનારા જરા નામના પારાધીને એમ થયું કે કોઈ મરેગલું નથી, કોઈક માણા આવી ગયું છે. દોડીને ગયો, 14 બ્રહ્માંડના સ્વામીને જોયો, અખિલ બ્રહ્માંડના નાથને જોયો, યદુપતિને જોયો, આમો બેહી ગયો હાથ જોડને, એ કૃષ્ણ માફ કરે. અને તે કૃષ્ણે એટલું જ કીધું, ભાઈ આવી ગયો, આવી ગયો ને ભાઈ. હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, આવી ગયો. કૃષ્ણ મને માફ કરે. ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે, ભગવાન કૃષ્ણ કહે છે, એ જરા પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય ને એ લોક હું તને આપું છું, જરાય મૂંઝાતો. આ લોક હું તને આપું છું, જરાય મૂંઝાતો નહીં. અને તે પારાધ્ય કીધું, પ્રભુ મેં તને બાણ માર્યું, અને મરક દાંત કાઢીને કીધું કે રામા અવતારના વખતે મેં વાલીને માર્યો હતો ને તે દીનું આ ઋણ માથે ચડેલું હતું, આજ વળી ગયો, હવે તું છૂટો હું. એટલે હું ઘણી વખત કહું છું, આ દેશને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી, આને જાજા શાસ્ત્ર દેવાની જરૂર નહોતી, આને 2 વાક્ય જ દેવાની જરૂર હતી. કંઈ કર્યા ભોગવવાના છે, કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી. તારી આ માપ બાપ કરનારું કોઈ છે જ નહીં. માફની ગાણી નાખીને એમાં પેધી ગયા. 2 દીવા કરે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે, 2 વખત હાલીને જાય તો માફ કરી દે. જો હાલીને વાત આવી ને વચ્ચે કરી દઉં, મને આ યુગ છે ને આખો અવળો જ આવ્યો, આખો યુગ જ અવળો છે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. જેટલું વાહન બન્યું એટલે માણા હાટું જ બન્યું, છતાં ઢોર વાહનમાં જાય, ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપલું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાહનમાં નીકળ્યું, હાલ્યું
ભલે એ ધર્મને ખાતર હાલે છે, આપણે એને વંદન કરીએ છીએ, પણ કંઈકને ડૉક્ટરોએ બીવરાવે છે, ડાયાબિટીસ વાળાને, કોલેસ્ટ્રોલ વાળાને, બીપી વાળાને, એ 4 વાગ્યામાં સડા પહેરીને ઉપડ્યા ધોડ્યા. હા, અને મજાની વાત તો એ છે કે ડાયાબિટીસના બીકથી માણસ મિષ્ટાન નથી ખાતો. મિષ્ટાન ખાવાનું મૂકી દે, ડાયાબિટીસના બીકથી ચા પીવાનું મૂકી દે, મિષ્ટાન ખાવાનું મૂકી દે, બીપીના બીકથી મીઠું ખાવાનું મૂકી દે, કોલેસ્ટ્રોલના બીકથી એ વસ્તુ ખાવાની મૂકી દે. જે જેની બીક લાગે એ મૂકતો જાય, પણ ભગવાનની બીકથી કોઈ દી હરામનું ખાવાનું નથી મૂકતો. નકર મોટી બીક તો એ રાખવી જોઈએ. ઓઈલામ બધા તો શું કરવાના છે? હા, અમારે એક અધિકારી એવા હતા ને, એ ઓલી તમારી ખેડૂત ભાષામાં વાત કરતી ઓલી એન્ટ્રી નાખવાની હોય ને, 10-12 ને 8-12 ને, મારે છે નહીં પણ મને કંઈ કેવું યાદ આવે, 7-12 ને કંઈક 8ની એન્ટ્રી નાખવાની હોય ને, એના 20 રૂપિયા લઈએ. એક એન્ટ્રી પડવાના 20 રૂપિયા લઈએ. એમાં અમારા બાપુને જેની વાત કરી કે ભાઈ આ નવા આવ્યા ને કર્મચારી, એ એક એન્ટ્રી નાખવાના 20 રૂપિયા લઈએ. એટલે કાંઈ કીધું નહીં, એકદી જમવા બોલાવ્યા, લહણવાળી ચટણી દીધી. લ્યો સાહેબ કે ચટણી ખાઓ. એ કે એમાં લસણ હોય ને, કે હા, કે હું લસણ નથી ખાતો. એટલે બાપુ કે લહણ ખાવાની શરૂઆત કરી દે અને ઓલા 20 ખાવાનું બંધ કરી દે. આ પેટ બગાડ છે, ઓલું પેઢી બગાડ છે. આ લહણ છે ને બહુ થાય તો તારા પેટમાં અગ્નિ થાય. આ પેટ બગાડ છે, ઓલી તારી પેઢી બગાડ છે. પણ એ ડર નથી, એ ડર એને છે જ નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે જીવન મળ્યું છે જગતના પટમાંથી, તો જીવી જાઉં. કારણ કે બડે ભાગ માનુષ તન પાવા, એ સુર દુર્લભ ગ્રંથ. દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો છે. હાંદવાર પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કહેવું, હે મારા બાપ, મારી માથે તારી એટલી દયા, એટલી કૃપા, એક મારો ખ્યાલ રાખજે. મને લુખો દે ને લુખો ખાઈ લે, ડુંગળીના દડા હેરે ખાઈ લે. ભલે સદાથી મહાત્માએ કીધું ચોપડીઓ ચંગો થઈએ જેડો તેડો ખેડ, પણ ચોપડીઓ ન હોય તો લુખો ખાઈ લે. ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીરહાય ને એ કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નેહા હાથે ચોપડેલો ન હોય. બાકી લુખો દીજે ને કોરો દીજે ને કોરો ખાઈ. તો હાંજવાર પ્રાર્થના કરીને એટલું કહું, મારા બાપ આટલી અમારી માથે દયા કરજે કે અમારા ઘરમાં હરામનું કાવડિયું ન આવે, અનિતિનું કાવડિયું. હા બધું સાહેબ આવે એટલે રૂપારું બહુ લાગે. હા, જરૂર પૂરતી વાત. ભણજો બાપ, તમને સંપત્તિ દીધી છે, ખનિજ દીધું છે, એમાં અભ્યાસ કરી, એમાં વિવેક રાખી, વિવેકથી કમાવું, વિવેકથી વાપરવું. એને નાનકડી વાત કરું આપણી સંસ્કૃતિની. અભ્યાસ તો એને કહેવાય કે તમારી સંસ્કૃતિનો ઉત્તરોત્તર વધારો કરે, એને અભ્યાસ કર્યો કહેવાય, નષ્ટ કરે એનો કર્યો કહેવાય. ખાગેશ્રીનો ડુંગર કુતિયાણાની બાજુમાં છે, ક્યારેક આવો તો જોઈજો. અને ડુંગરના પડસારની માલિકો એક માલધારીની બાઈ, પછી માલધારી માયર આવે, ભરવાડ આવે, ચારણ આવે, રબારી આવે. જે માલધારીની બાઈ, પતિને ભયંકર રોગ લાગુ પડ્યો છે, ખાટલાની માલિક હાડકાનો માળો થઈ ગયો છે. કુતિયાણાની બજારમાં છાણા વેચીને છોકરાઓને ઉજેરે છે. કુતિયાણાની બજારમાં છાશ વેચી, છાણા વેચી અને દીકરાઓને મોટા કરે છે. અને એક દિવસ હુંડો લઈને હાલી જતી તેને કૌટુંબિક દેર હામો જોડીને એટલું કીધું, ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે તો રામદેને ક્યાંક નાખીએ, હવે હાજો નહીં થાય. કેટલાક વર્ષ બગાડે, તારી જુવાની સુધારી લે, તારી જિંદગી સુધારી લે. અને તેદી બાઈ મરક મરક દાંત કાઢીને એટલું કીધું, તું દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું. ઘણા સમય થયા તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મળીને વહી જતી હતી, કોઈ દી બોલતી નહોતી. પણ હિમાલય ઊભી રાખીને મને બોલાવો ને, મારો તારા જવાબ જોઈ છે ને, તાર બોલાવો ને
એટલે મારે બોલવું પડે છે. ત્યારે આંખની માલિકો હરપોલિયા રમે ને કામ ના એ હું જોઈ શકું છું. ત્યારે મારો જવાબ જોયું છે ને. અને તેથી એક માલધારીની અભણ બાઈ છાણા વેચી અને છોકરાઓને નભાડનારી એ ખાગેથરી ડુંગરના હિમાળે તેથી એટલું બોલી હતી. સાંભળી લે દેર મારા શબ્દો. કઈ હું ડગું તો હામો ડુંગર ડગે, અને પૃથ્વી પાતાળ જાય. અમારા પરિણામ પરો કરું તો ડાડો હુરજ ઝાંખો થાય. અમારા પરિણામ જો પરો કરું ડાડો હુરજ ઝાંખો થાય. મોઢેથી મલકીએ નહીં. હું મારા મદદે ફેર પડે ને તે ખાગેથી નો ડુંગર ભાગીને ભૂકો થઈ જાય. મારા મરતી બારે ફેર પડે ને તેથી પૃથ્વીના શેષના ગોટો ખવડાવી દઈએ. ડાડો હુરેજ છે ને એ વાદળાની માલિકોનું મોઢું હંતાડી દે. મારા દાંત ભાડ્યા દાડે તણે અને રેખું રામદે દેર. મારા દાંત છે ને ફક્ત દાંતણે ભર્યા છે. દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે. અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે. એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું. આ તાકાતના પૂજારી છે બાપા. આ શક્તિને આપણે ઉપાસક છીએ. આ શક્તિ હોવી જોઈએ. ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી. ભણજો, અભ્યાસ કરજો. અભ્યાસની હારવારે આ સંસ્કારને જાળવી રાખજો. આ આપણી હિન્દુસ્તાનની ધરતીના સંસ્કાર છે. આ તાકાત છે, આ ઉર્જા છે. હા, તમે એમ માનો છો કે કઈ કઈને જે રીતે ચિત્રા સેવા કઈ કઈ હોય? નાનકડી વાત મારે આપને કરવી છે. દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસોની સામે મહારાજા દશરથ લડવા જાય તે સારથી તરીકે જો કઈ કઈને લઈ જતા હોય તો માનો છો કે બાઈ સામાન્ય હોય? સારથી એટલે નો ડ્રાઈવર. હા, સારથી એટલે ડ્રાઈવર નહીં. હા, કૃષ્ણને એટલે સારથી બનાવ્યા હતા. 2 મિનિટ મારા સામું જોહો ને તો તમને આખી વાત સમજાય. ત્યાં પછી મારે એક પ્રસંગ કેવો છે. 2 મિનિટ મારા સામું જોહો. ભારતનો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર, અને રામેશ્વર પછી શ્રીલંકા. આમ બેસો ને નકશો લઈને, ઉત્તર જમ્મુ કાશ્મીર, રામેશ્વર, અહીં ઓખા, આમ બંગાળની ખાડી અને શ્રીલંકા. આવો તમને નકશો પહેલાં અત્યારે નકશો તૈયાર કરી લ્યો દીકરીઓને કહો. મારા સામે તમે મનમાં નકશો તૈયાર કરી લ્યો. મારી વાત તમને સમજાય. આ ભારતનો નકશો એ શ્રીલંકા, અને શ્રીલંકાથી રાવણે 50,000ની ફૌજ આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તેને રવાના કરી. જો આમ પૂર્વ ભારત તરફ જે બાઈ 2 ફૌજની મોવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી. કારણ કે રાવણને ખબર હતી હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં જ ઘા નથી કરતા. હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં જ ઘા નથી કરતા. 2 ફૌજની મોવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી. 50,000ની ફૌજ દીધી હતી. 2 સેનાપતિ દીધા હતા. સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી. 2 ફૌજ હાલતી થઈ. પૂર્વ ભારત તરફ જે ફૌજ આવતી હતી ઓડિશાની અડું થઈ ન થઈ. એ વખતે હિન્દુસ્તાનનો એક એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો. એ ઋષિને આશ્રમ નહીં બાઈ વટી ન હોગી ત્યાં થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મહારાષ્ટ્રને અડું થઈ. ત્યાં હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ ભટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો હતો. તમામ પ્રકારના અસ્ત્ર અણુબમ, પરમાણુ બમ, ન્યુટ્રોન બમ જે કંઈ કહેવાય એ બધા ચલાવી શકતો હતો. એવો ભારતનો એક ઋષિ ભટકો કે એના આશ્રમને બાઈ વટી ન હોગી ત્યાં થાણું નહીં. પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ તાડકા.
એને મારી તને સુબાહુ નામના સેનાપતિ દીધા. એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભટકો કે વિશ્વામિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં, ત્યાં એને થાણું નાખ્યું. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવે એનું નામ સુર્પનખા. ખરદૂષણ ત્રિશેરા નામના સેનાપતિ દીધા. એને અગસ્ત્ય નામનો એવો ઋષિ ભટકો કે જેને આશ્રમની બાઈ વટી ન હગી, ત્યાં થાણું નાખ્યું. એ અહીંયા પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્રએ આવી દશરથમાંથી રામ લક્ષ્મણને માગી અને લઈ ગયા. અને તેથી કઈ કઈને એક બાજુ બોલાવીને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત તો હમુનમું કરાવી નાખું છું, દક્ષિણ ભારત હમુનમું કરાવું નહીં, તારા હાથમાં છે, ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય. અને પૂર્વ ભારત હમુનમું કરાવી પરિણાવીને રામને ઘેરે લઈ આવ્યા. અને મહારાજા દશરથ પાસે વરદાન માંગ્યા, હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માગે? 14 વર્ષની. કાયમ નહીં, કાયમ યાદ આવે મારો ભરત ગાદી. એક વાત. બીજી વાત, ભાઈ દંડકાર્યણ શું કરવા માંગ્યું? એને અયોધ્યા છોડાવવાના હતા રામને, તો દંડકાર્યણે શું કરવા માંગ્યું? બહુ વિચારવા જેવું છે સાહેબ. એમાં ખાલી રામને અયોધ્યા છોડીને વનમાં જવું હોય તો નો સિમલાન સફરજન ખાઈ આવે ને 14 વર્ષ કાઢી આવે, નો કાશ્મીરમાં મજા કરી આવે. આમાં શું કરવા જાય? મહારાણી કઈ કઈ સ્પષ્ટ શબ્દમાં માંગ્યું તો દંડકારણીય આમાં જાય. એ જમાનામાં બુદ્ધિશાળી બાઈઓ હતી તો 2, એક મહારાણી કઈ કઈ અને એક રાવણની ઘીરેથી બાઈ મંદોદરી. હા, સીતાજીને મારવા માટે રાવણે ચંદ્રાસ નામની તલવારી કાઢી. એ અડધી જ તલવારી કાઢી. મંદોદરી હામું જોયું, બોલ્યા નથી, ખાલી હામું જોયું, રાવણે તલવારી મ્યાન કરી દીધી. મંદોદરીને બોલવું નથી પડ્યું, તલવારી મ્યાન કરી દે રાવણ. એ તાકાત મંદોદરીમાં. આ શક્તિના અમે ઉપાસક છીએ. મારું મૂળ કહેવાનો અર્થ એ તાકાત, એ ઉર્જા. કોઈ એમ કે આયરુના વખાણ કર્યા, મેરના વખાણ કર્યા, ગઢવીએ રાજપૂતોના વખાણ કર્યા, કાઠીના વખાણ કર્યા. ખોટી વાત છે. અમે કોઈના વ્યક્તિના વખાણ જ નથી કર્યા, અમે શક્તિના જ વખાણ કર્યા. જ્યાં શક્તિ પ્રગટ થઈ હોય. દેવાય બોદરમાં, હા, અમે મામા બેઠા ત્યારે મેં વાત કરી કે તમે એમ માનો છો કે એક ઝૂંપડે 4 હરખા આઈટમાં આવે? દેવાય બોદર, હૈતી ભેડી, બેન જાહલ, ઉગો, એક જ ઝૂંપડે 4 હરખા આવે ના? હિન્દુસ્તાનની અને મારા જુનાગઢની 999 પાદરની પ્રજાના ભાઈગી 4 આત્માને એક ઠેકાણે લઈ આવ્યા હતા. એ તો ભાઈ કુદરતના ક્રમ છે. લાંબી વાતો હું નથી જાતો, પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું હોય. એ સર્જન જ નોખું હોય. એનો એક પ્રસંગ મારે આપની સમક્ષ કેવો છે. રાજસ્થાનની ધરતી ઉપર સિરોહી શહેર, આજ પણ તેની તલવારી વખણાય. સિરોહીની તલવારી આજ પણ વખણાય. સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો એક ચારણ બેઠા બેઠા ચોપાટ રમે. હવે તો આવી ગઈ મોબાઈલમાં લુડો કીએ, શું કીએ? લુડો. હા, જો ગજનું બટકું પણ ગજબનું છે દુનિયા આખી. એટલું પણ કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. અને એવું ન માનતા કે આપણી પાસે નહોતું. મરી ગયા કંજે સીટલા ભરો કાયમ. આને કાયમની જે ટેવ પડી ને એમ ઉઠાડો, મારી હરમ રાખો. તો આળસી આરામ નથી, લોભ એ કરકસર નથી. કરકસર કરજો જીવનમાં. છેલ્લા હું જોઉં છું 10 વર્ષ થયા માણસમાંથી બચતની જે વસ્તુ હતી ને નીકળતી જાય છે ધીરે ધીરે. હા, બચત આપણું મુખ્ય વસ્તુ છે. કરકસર રાખજો જીવનની માલિકો. કરકસર છે ને એ કુબેર ભંડારીની હગી બેન છે. કરકસર એ કુબેર ભંડારીની હગી બેન છે. જેટલી કરકસર તો કરકસર જીવનમાં હોવી જોઈએ, પણ કરકસર લોભ ન બની જાય એ ધ્યાન રાખવું. એટલે લોભ એ કરકસર નથી. અને ત્રીજી વાત, ઉડાવ પણ એ દાતારી નથી. કોઈ એમ કે ભુજની બજારમાં 5 ભાઈબંધ ભેરા થાય એટલે હાલતા આપણે ભતાવની બજારમાં, ભુજની બજારમાં હાલતા 5000 વાપરી નાખીએ તો યાદ રાખજો તમારું ઉડાવપણું છે. દાતારી નથી. દાતારી તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. સગડી ઢોળો સાય તો કાગળ બગડે. કાગળ અહીં તો વિગતેથી વપરાય તો પાંતીમાંય ભાઈતું પડે. કલમમાં ભરાય ને સાય વપરાય ને તો સુંદર શાસ્ત્રો લખાય. બાકી ઊંધો ખડીઓ વારી દો કાગળ એ નકામો દે, સાય એ નકામી જાય. તો પૈસો આવે
એને વિગતથી વાપરજો. એટલે અમારી કાઠિયાવાડમાં એક કહેવત છે, ભેંસ ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંસને જેટલા કપાય છે દો એટલા બળદને દો, ધણીને માર નાખે. એ ડો બૂંદ ધીરવે તગારા ને તગારા, એ બળદ નો ધીરવી શકે. એમ પૈસો છે ને એ વાણીઓ જ ધીરવે. જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. જેમ પૈસા આવે ને એમ એ ગરીબ થતો જાય. અને આપણે પાસે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. બહુ આકરું છે ધીરવો. પૈસો આવે ને પછી ને ધીરવો બહુ આકરો છે. હા, મધ છે ને મધ, મધ એટલે નશો. ઘણા મધ થાય, ભાઈઓનો મધ થાય, એમ ધનનો મધ હોય. હા, પૈસામાં તાકાત બહુ છે. અમારે એક નાથોભાઈ હતો, અને નદીમાં પાણી એવું તો પેટારો દીડો હતો. મંડી ગયો માલિકોથી ગાઢવા ગોદડા ને ગાડલા નીંડા નીકળ્યા, મીંડો પૂરમાં તણાવી દેવા. એમાં હેઠેથી હોનામરનો ભરેલ આખું પોટલું નીકળ્યું. પછી તો મકાન બનાવ્યા ને બાયણે ઓટો કર્યો ને ઓટામાંથી ભેઠાઈ વારીને બેહે ને એમાં કોઈ નીકળે કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ. એમાં કોઈ કીધું નાથા તું રામ રામ ન કે, જય શ્રી કૃષ્ણ ન કે, જય માતાજી ન કે, જય સ્વામિનારાયણ ન કે, અને કહી દે હું હમું કે કેને કહેવાની વાત કરી? કેલા પેટારાને કે કેમ કે મને થોડા જય માતાજી કરે, પેટારાને કરે તો કહું કહી દે ભાઈ, તારા પોતાડી દે તારા જય શ્રી કૃષ્ણ. મને થોડા કરે, નાથો તો એનો મર્યો કાયમ બેસતો, કોઈ હડકારતું નહીં. અહીં સત્ય કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી. સાહેબ લોહી બટકા ભરે. સંપત્તિની ધીરવીની બહુ આકરી છે. સત્ય કરાવે સાગલાઈ લટકા લઈએ લોહી, પછેતના લાગે આંચકા તેથી બેઠું ન બોલાવે કોઈ. અહીં તો સત્ય કરાવે સાગલાઈ અને લટકા લઈએ લોહી, પછેતના લાગે આંચકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ. હા, 100, 200, 500, 1000 માણાનો રહોડું હોય, બરોબર તાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ખારથિયા દોડજો. સારથિયા ગયો ને થોડીક ભાષા ફેર પડે. રસોડામાં કામ કરતા હોય ગામના જુવાનો, એને શું કહ્યું? અમે હારથિયા કહી, તમે જે કહેતા હો એ. હારથિયા દોડજો. બે કામથી દોડે, બે કામથી દોડે, બે કામથી દોડે. એ ભાઈ ચાહણી આવી ગઈ, ટોપ ઉપાડજો. એને ઉપાડે. એ ટેકા મૂકજો. ટેકા મૂકે, એને ઢાંકે, એને ડગવા ન દે. એ પડવા ન દેતા, હલવા ન દેતા, ડગવા ન દેતા, ડગવા ન દે, પડવા ન દે, હલવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળી ઊંધા નાખીને ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભેરા હતા તે દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ટેકા મૂકતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી. હા હા, આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા તમે ઠાલા થયા. દુનિયાને જેદી ખબર પડી ઠાલા થયા તેથી ઢળી ઊંધા નાખીને મારે ગારા ચોપડશે. આ તો મતલબની મનવાર અને જગત જમાડે છે રૂમમાં. તારા નાવડાને આસક્તિના કાંઠે ક્યાં સુધી રાખે? હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા, હવે તો આત્મકલ્યાણના કાંઠે લઈ જા. મારા ભેરી આયલ. હા બેટા, કેમ તારા ભેરું આટલું બધું કેમ ઉતાવળથી તેડી દે? કે હવે જે હસ્તિનાપુરની માલિક બનવાનું છે ને એ ભીષ્મ, માફ કરજો, ધૃતરાષ્ટ્ર તો આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, અને તારું હૃદય કોમળ છે, તું ઓમ જોઈ હગવાની નથી. ટૂંકમાં વાત કરું, એ સત્યવતી અંબિકા એને લઈ અને વ્યાસના વેરા સત્યવતી હાઈલા ભીષ્મ હામા દેડ્યા ને ભીષ્મએ કીધું માં મને ભેરો લઈ જાવ, મને ભેરો લઈ જાવ. એટલે સત્યવતીએ કીધું તું તારા બાપને દીધેલા વતનથી ગાદી હારે બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? તો બંધાયેલો છો, બંધાયેલાને હું કેમ મુક્ત કરી શકું? પણ પછી જે વ્યાસે શબ્દ કીધા ને એ તમામ યુવાનો યાદ રાખજો. વ્યાસે કીધું ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, તારું મન પડે ત્યારે મરે. તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, પણ એટલું યાદ રાખજે તને ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. સાહેબ હવે ભીષ્મ જો એની રીતે જીવી ન હકતો હોય તો તમે હું કઈ વાડીના મૂળા કે હું ધારું એમ જ થાય? ભાઈ નો થાય. માટે બધું આપણું ધાર્યું થતું નથી. અમુક કુદરત ઉપર છોડી દેવું. યુવાનો ખરા મોરા દીતો આવે ને જાય, આ બધું આવવાવાળું જવાવાળું છે. 18 મહિનાના વાદળા ઘેરાય, સૂરજ દેખાતો બંધ થાય, એનો અર્થ એવો થોડો છે સૂરજ નષ્ટ થઈ ગયો.
આવ્યા વાદરા. હા, મારા યુવાનોને મજા આવે ને મિત્રો, એટલે એક હિન્દીની અંદર કહું, હિન્દીમાં કહું કે ઘટા મેં છુપ કે सितारे फना नहीं होते, घटा में छुप के सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते जियो, छुपाते जियो और न सर झुकाते जियो, मुँह छुपाते जियो और न सर झुकाते जियो, गमों का दौर भी आए तो मुस्कुराते जियो, न मुँह छुपाते जियो और न सर झुकाते जियो। जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, हर एक मकाम से आगे कदम बढ़ाते जियो, छुपाते जियो और न सर झुकाते जियो, गमों का दौर भी आए तो मुस्कुराते जियो, न मुँह छुपाते जियो और न सर झुकाते। હરીખા ગંગડા તો રાજા રામે ન દે, જિંદગીના બધાય હરખા દિવસો તો રાજા રામને જોવા નહોતા દીધા, એટલે હારા હા તું આ તે આવે ને એ બધું જીરવી જાઓ.